હેલો, कैसे आप सब? કેમ છો બધા? નમસ્કાર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું પ્રાણાયામની. જી હા, પ્રાણાયામ કરવા જોઈએ તે લગભગ મોટા ભાગના લોકોને હવે કોરોના પછી સમજાઈ ગયું છે, પરંતુ ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે પ્રાણાયામ ક્યારે કરવા, કેવી રીતે કરવા. તો ચલો આજના વિડીયોમાં હું તમને પ્રેક્ટિકલી બતાવીશ. 10 મિનિટ જો આજે હું તમને જે પ્રાણાયામ બતાવું છું તે તમે તમારી જીવનચર્યામાં કરવાનું શરૂ કરી દેશો તો તમને ઘણા બધા લાભ થશે. કયા કયા લાભ થશે તેની વાત આપણે આગળ કરીશું, પરંતુ અત્યારે સમય બગાડ્યા વગર આપણે શરૂ કરીએ આજના પ્રાણાયામ. પ્રાણાયામમાં શું કરવાનું છે તો સૌથી પહેલાં તો તમારે ચિહ્ન મુદ્રા બનાવવાની છે, એટલે કે અંગૂઠો અને જે પહેલી આંગળી છે એને આ રીતે રાખી અને આવી રીતે તમારે ગોઠણ પર રાખી દેવાના છે, જેને ચિહ્ન મુદ્રા કહે છે. બીજું, શ્વાસ લેવાનું છે અને છોડવાનું છે. જ્યારે પણ તમે પ્રાણાયામ કરો ત્યારે તમારો જે પણ ધ્યાન છે તે શ્વાસોશ્વાસની ક્રિયા તરફ હોવું જોઈએ અને આંખોને બંધ રાખવાની છે. સૌથી પહેલાં આપણે 3 વખત ઊંડા શ્વાસ લઈશું અને છોડીશું. ત્યાર પછી આપણે 3 વખત ઓમ કરીશું. ઓમ ચિંતિંગ જે કહેવાય છે, ઓમ મંત્રનો જે જાપ કહેવાય છે એ કરીશું અને ત્યાર પછી આપણે પ્રાણાયામની શરૂઆત કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા શ્વાસ ભરવાનો છે અને છોડવાનો છે. આ ક્રિયા આપણે 3 વખત કરીશું. હવે આપણે ઓમ મંત્રનો જાપ કરી મનને શાંત કરવાનો પ્રયાસ કરીશું. હવે આપણે કરીશું ભસ્ત્રિકા પ્રાણાયામ. શ્વાસોશ્વાસની એક પ્રક્રિયા છે ભસ્ત્રિકા, અને તમે જુઓ અને મારી સાથે તમે પણ પરફોર્મ કરો. આપણે 20ના 3 સેટ કરીશું. 20-20-20ના 3 સેટ, અને જો પછી તમે ધીમે ધીમે આમાં વધારો પણ કરી શકો છો ને એક સાથે 30 સુધી પણ કરી શકો છો. આવી રીતે હાથ ઉપર રાખવાના છે અને શ્વાસ છોડવાનો છે. ફરી પાછા આપણે ચિહ્ન મુદ્રામાં આવી જઈશું અને વિરામ લઈશું. એક નાનકડા વિરામ પછી આપણે બીજો સેટ ચાલુ કરીશું. આ જ રીતે કરવાનું છે. હાથને ઉપર લઈ જાઓ અને શ્વાસોને તમારે મહેસૂસ કરવાનો છે. શ્વાસોશ્વાસની ક્રિયા છે એ ખૂબ મહત્વપૂર્ણ છે પ્રાણાયામમાં. ચાલો શરૂ કરીએ બીજો સેટ.
નાનકડો વિરામ અને ત્યાર પછી ત્રીજો સેટ કરીશું. હવે કરીએ ભસ્ત્રિકાનો ત્રીજો સેટ. હવે આપણે કરીશું કપાલભાતી. કપાલભાતીની અંદર તમારે તમારો જે જમણો હાથ છે તેને તમારા પેટ ઉપર રાખવાનો છે, જેથી તમે ક્રિયાને મહેસૂસ કરી શકો, અને ડાબો હાથ છે એ ચીન મુદ્રામાં ગોઠણ પર જ રહેશે. શ્વાસ ભરવાનો છે અને છોડવાનો છે, અને તમારા પેટની જે મૂવમેન્ટ થાય છે એ તમારે અનુભવવાની છે. કપાલભાતીના પણ આપણે 20-20ના 3 સેટ કરીશું. તો ચાલો શરૂ કરીએ કપાલભાતી. કપાલભાતીમાં પણ જો તમે ધીમે ધીમે તમે સારી રીતે પરફોર્મ કરવા માંડો તો તમે 20ની બદલે 30 અને 50 સુધી પણ એક સેટમાં કરી શકો છો. પરંતુ જે લોકો પ્રાણાયામની શરૂઆત કરી રહ્યા છે, બિગનર લેવલ પર છે, તેઓ 20થી શરૂઆત કરે અને પછી ધીમે ધીમે તમે સંખ્યાને વધારી શકો છો. બીજો સેટ કરીએ. દરેક સેટ પછી તમે એક નાનકડો વિરામ લઈ શકો છો, અને તેની અંદર તમારે શ્વાસોશ્વાસ આરામથી કરવાના છે. લાંબો શ્વાસ લેવાનો અને છોડવાનો છે. ત્રીજો સેટ કરીએ કપાલભાતીનો. કપાલભાતી પ્રાણાયામ છે તે પેટ માટે ખૂબ જ સારું છે. જે લોકોને પેટના રોગ છે, કબજિયાત રહેતું હોય, પાચન ક્રિયા બરાબર ના થતી હોય, તે તમામ લોકોએ કપાલભાતી રેગ્યુલર કરવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. અને આમ પણ તમે આજનો મારો જે વિડીયો છે 10 મિનિટના પ્રાણાયામ, એ તમારે રોજિંદા જીવનમાં શરૂઆત કરી દેશો તો તમને ઘણા બધા પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે, ઘણી બધી સમસ્યાઓનો અંત આવી જશે. હવે આપણે કરીશું અનુલોમ વિલોમ. એના માટે તમારે વિષ્ણુ મુદ્રા બનાવવાની છે, એટલે કે પહેલી અને બીજી આંગળી છે એ તમારે અંગૂઠાથી દબાવી દેવાની છે, અને આ રીતે વિષ્ણુ મુદ્રા બનશે. અને શું કરવાનું છે, તો જ્યારે પણ તમે અનુલોમ વિલોમ કરો છો ત્યારે ડાબી નાસિકા એટલે કે ડાબા બાજુનું જે નાક છે ત્યાંથી શ્વાસ ભરવાનો છે, અને જ્યારે આપણી ક્રિયા પૂરી થશે ત્યારે પણ પાછી ડાબા નાકેથી આપણે શ્વાસ બહાર કાઢીને પૂરી કરીશું. ડાબા નાસિકાથી આપણે શ્વાસ લઈશું અને જમણી બાજુથી છોડીશું, પછી જમણી બાજુથી લઈશું અને ડાબી બાજુથી છોડીશું. આ રીતે આપણી એક સાયકલ પૂરી થશે, અને આવી આપણે 5 સાયકલ કરીશું. તો ચાલો શરૂ કરીએ અનુલોમ વિલોમ. આંખોને બંધ કરી દો. અંગૂઠો છે એ જમણા નાક પર દબાવી દો. ડાબી નાસિકાથી આપણે શ્વાસ લઈશું, જમણેથી છોડીશું.
જમણી નાસિકાથી ફરી શ્વાસ ભરીશું. ડાબી નાસિકાથી શ્વાસ છોડીશું. આપણી 1 સાયકલ પૂરી થઈ. આવી હવે આપણે 5 સાયકલ કરીશું. જ્યારે પણ તમે અનુલોમ વિલોમ કરો છો ત્યારે શ્વાસને ખૂબ ઊંડા ભરવાના છે. તમારા ફેફસા સુધી તમારા શ્વાસને જતા તમે મહેસૂસ કરો અને એકદમ નિરાંતથી કરવાનું છે. અને ધીમે ધીમે તમને જેમ પ્રેક્ટિસ થવા માંડે તેમ તમે વચ્ચે થોડી વાર શ્વાસને રોકી પણ શકો છો. અને હવે આપણે કરીશું ભ્રામરી મુદ્રા, ભ્રામરી પ્રાણાયામ. એના માટે શું કરવાનું છે? તો એના માટે તમારા જે હાથ છે, અંગૂઠો છે, તેને તમારે કાનને બંધ કરી દેવાના છે અને આપણા જે 4 આંગળીઓ છે એનાથી આંખને બંધ કરવાની છે. અને જે રીતે ભમરો બોલતો હોય એ રીતનું આપણે એક અવાજ નીકળશે જ્યારે પણ તમે ભ્રામરી પ્રાણાયામ કરશો ત્યારે. હું તમને પહેલાં બતાવું અને ત્યાર પછી આપણે ભ્રામરી પ્રાણાયામની પણ 5 સાયકલ કરીશું. આ રીતનું આપણે 5 વખત ભ્રામરી પ્રાણાયામ કરવાનો છે. તમે જે શ્વાસ લેશો એ તમારે મોઢું ખોલવાનું નથી અને તમારો જે શ્વાસ બહાર નીકળશે ત્યારે એક ભમરાનો જે અવાજ હોય છે તેવો એક અવાજ ઉત્પન્ન થશે અને એટલા માટે જ આ પ્રાણાયામને ભ્રામરી પ્રાણાયામ કહે છે. તો ચાલો શરૂ કરીએ. આની પણ આપણે 5 સાયકલ કરીશું. આંખોને બંધ કરી દો, અંગૂઠાથી કાનને દબાવી દો. અને હવે બંને હાથને ઘસવાના છે. બંને હાથોમાં તમે ગરમીને મહેસૂસ કરી શકશો. અને ત્યાર પછી આ તમારી હથેળી છે એને આંખોને અડાડો, કાનને અડાડો. અને આ સાથે જ આપણા પ્રાણાયામ પૂર્ણ થાય છે.
આ પ્રાણાયામ કરવાથી તમને ઘણા બધા ફાયદા થશે, જેમ કે સૌથી પહેલાં તો તમારા મગજ માટે ખૂબ સારું છે, કારણ કે અત્યારની જે પણ મોટાભાગના લોકોની લાઈફસ્ટાઈલ છે એ એવી છે કે આપણું બ્રેઇન પણ સતત કામ કરતું હોય છે અને થાકી જાય છે. આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ, ઘણા ડિપ્રેશનના કેસ પણ સામે આવવા લાગ્યા છે, સંખ્યા પણ વધવા લાગી છે ડિપ્રેશનને જે દર્દીઓ છે તેની. તો તે તમામ પણ આ 10 મિનિટ પ્રાણાયામ કરી શકે છે. તેનાથી તમારું મગજ શાંત થશે, રાત્રે તમને સારી ઊંઘ પણ આવશે અને દિવસભર તમે એનર્જીથી કામ પણ કરી શકશો, કારણ કે પ્રાણાયામ કરવાથી શરીરને જે પણ ઓક્સિજન જોઈએ છે તે મળી રહેશે, તમામ ઓર્ગન સુધી ઓક્સિજન પહોંચશે. તમારા શરીરમાં જો ઓક્સિજન લેવલ સારું હશે તો એનર્જી લેવલ સારું જ રહેવાનું છે, તમે સારી રીતે પરફોર્મ કરશો અને સાથે જ તમારા સ્કિન, હેર એ બધા માટે પણ સારું છે. અને તમે જોયું હશે કે બોલિવૂડ સેલિબ્રિટી જેમ કે મલાઇકા અરોરા છે, શિલ્પા શેટ્ટી છે, આ સિવાય પણ ઘણી બધી સેલિબ્રિટી એવી છે કે જે 40 વટાવ્યા પછી પણ એકદમ સુંદર અને યુવાન દેખાય છે, અને તે તમામનું કારણ પણ પ્રાણાયામ છે. તેઓ દરરોજ યોગ અને પ્રાણાયામ કરે છે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. અત્યારે રજા આપશો, અને જો તમને આજનો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમામ લોકો સાથે શેર પણ કરજો. તો મળીશું ફરી નવા એક વિડીયો સાથે.